નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। છોટાઉદેપુર જિલ્લામાં રૂપિયા 1100 કરોડનો પ્રોજેક્ટ જબુગામ ધામસિયા નેશનલ હાઈવે 56ને 4 લેન બનાવવાનું પીએમ મોદીનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત। છોટાઉદેપુર જિલ્લાના ટ્રાન્સપોર્ટેશનના અને રોડ કનેક્ટિવિટીમાં માઇલસ્ટોન સાબિત થનાર નેશનલ હાઈવે 56ના આધુનિકીકરણનો પ્રોજેક્ટ શરૂ થયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી જોડાઈને જબુગામથી ધમાસિયા સુધીના હાઈવેને ફોર લેન બનાવવા માટે રૂપિયા 1100 કરોડના ખર્ચે થનાર આ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કર્યું। આજે છોટાઉદેપુર જિલ્લાવાસીઓ માટે સારા સમાચાર છે। ત્યારે છોટાઉદેપુર જિલ્લામાંથી પસાર થતો નેશનલ હાઈવે નંબર 56 જેનો જબુગામથી લઈ તાંજલજા અને તાંજલજાથી લઈ ધામસિયા સુધીનો જે 4 માર્ગીય રોડ બનવા જઈ રહ્યો છે 1100 કરોડ કરતાં વધારે રકમનો, જેનું ભૂમિપૂજન આ દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભાવનગરની પવિત્ર ભૂમિ ઉપરથી વર્ચ્યુઅલ માધ્યમથી કરવામાં આવ્યું છે। ત્યારે સમગ્ર જિલ્લાવાસીઓને હું અભિનંદન આપું છું અને સાથે સાથે ભારત સરકારનો આભાર માનું છું। 1100 કરતાં વધારે કરોડ જે પ્રકારે રજૂઆત થઈ છે, પ્રકારે જે હવે કેન્દ્ર સરકાર કટિબદ્ધ છે આ જિલ્લાને જે ફેરકુવાથી બોડેલી સુધીનો જે NH56 છે અને બોડેલીથી પાવાગઢ સુધીનો NH756 છે, એને પણ 4 માર્ગીય બનાવવા માટેનું જે DPR બનાવવાનું ટેન્ડર ઓનલાઈન થઈ ગયું છે। ટૂંકા સમયમાં ટેન્ડર ખુલશે ત્યારે આ DPR પણ બનશે, એમાં બધા જ પુલો આવરી લેવામાં આવશે।